कलेक्टर साहेब श्री, डीडीओ साहेब श्री, एसपी साहेब श्री, प्रांत साहेब श्री, डीवायएसपी साहेब श्री, मामलतदार साहेब श्री, पुलिस इंस्पेक्टर साहेब श्रीओ, आरएनबी कार्यपालक इंस्पेक्टरो, जिला हेल्थ विभाग अधिकारी श्री, जिला वन विभाग अधिकारी श्री, एमडीबीसीएल और यूजीबीसीएल अधिकारी श्री एक स्थळेથી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો એનું એક આયોજન કર્યું અને આપણે 2000 પૂર્વ મંત્રી શ્રી ભારત સરકારના અને આ સંસ્થાના અધ્યક્ષ શ્રી હરીશ પાઠક સાહેબના આપણે ચાલુ કર્યું અને આનો ઉદ્દેશ એવો હતો કે દાહોદ ફરી નાગરિકોને જે જાય છે લાખોની સંખ્યામાં જાય પણ એનું કોઈ રણીઘણી નહોતું જે એની રીતે ગમે ત્યાં સૂઈ જાય ગમે ત્યાં ટોયલેટ જાય સ્નાનની વ્યવસ્થા ન હોય જમવાની ન હોય તો આપણે એવું વિચાર્યું કે ભોજનના ભંડારા કરે છે બધાએ પણ થોડોક અંતરે થાય ભંડારા પછી રોડ ઉપર હોય તો એને ટોયલેટ બાથરૂમ બધું મળે આવું ટોટલ સગવડો સુવાના કેમ્પો બનાવ્યા રસ્તામાં પાણીની ટેન્કરો પીવાના પાણીની સગવડો આ બધી ઉપલબ્ધ થાય એ માટે આ સંકલન સમિતિની સ્થાપના કરવામાં આવી એના લીધે જ શક્ય બન્યું છે અને ગુજરાત સરકાર પણ એટલો સપોર્ટ આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ साल के सम्मान करते हमारे डाकोर जिला संकलन समिति माटे खूब सहायता की है एवं अपना जिला हमारा वीडियो साहब एमનું સન્માન એવા પ્રાંત અધિકારી સાહેબ આપણા એમનું एमडीबीसीएल मध्ये आलेला अधिकारी हमारा गरीब आला साहेब नडियादથી બનાવેલા નડિયાદ સિવિલ સર્જન ડોક્ટર સાહેબ ને આપણા એસપી ખેડા સાહેબ ગરમ સાહેબ अधिकारीश्रीओ अन्य विभागના अधिकारीश्रीओ સમયનો બચાવ કરવા માટે કે ગુજરાત ઉચ્ચ અધિકારીશ્રીઓ વધાર્યા છે એ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ આપ જાણો છો કે ડાકોરનું એક મહત્વ છે લગભગ 450-500 વર્ષ જ્યાંથી દ્વારકાની જે મૂર્તિ હતી ઓરિજિનલ મૂર્તિ એ बुढ़ाजी हमारे त्या सेवाकार संघो है ये बदा 75-80 वर्ष जूना है मारे पॉलिटिकली चालવાનું થયું કોઈ બાધા રાખી દીધી અમારે તો ગમે બધું કરવું પડે ને બસ તો કે સાહેબ એટલે બાધા રાખી જાય કે હરેક ભાઈ કે જ્યાદા વોટ આएंगे तो उनको पैदल ले जाएंगे कि मारे भी નથી ચાલતું મને હવે એ મારો બંધારો ઠેકાણોથી ચાલે છે और ट्रस्ट से मतलब ट्रस्ट मेरा बंगाल था लोकसभा तो 89 में लड़ा 7 बार तो फिर मधुबाला सचिन भाई पंचाल पानी पुरवठा मंत्री स्वागत भूपेंद्र सिंह यादव सरपंच कमिटी करते जिला माहिती केंद्रना मानसी आरोग्य अधिकारी स्वागत सोसायटी अर्थात प्रजाना जो प्रतिनिधि છે પ્રજાના વડીલો છે આગેવાન છે અને ગુજરાત સરકારના જે અધિકારીશ્રીઓ છે વહીવટીતંત્ર અથવા પોલીસ તંત્ર બધાના ભેગા થઈને દર વર્ષે અમે આ કનિક ગામે રાજકોટના મંદિર પ્રમુખડે મળીએ છીએ અને એની ચર્ચા કરતા હોઈએ આજના કાર્યક્રમમાં અમારા આદરણીય એસપી શ્રી ડીડીઓ શ્રી આદરણીય હરેન પાઠકજી અને બીજા પ્રવીણભાઈ અને વડીલો આગેવાનો